જન્મ મળ્યા પછી મુમુક્ષા ભાવ, હાવ હાદી ભાષામાં કહું તો મુક્તિની તરસ. જન્મ મળ્યો એટલે મુક્તિ મળી જાય એવી તરસ લાગવી જોઈએ આપણને. વડાપ્રધાનનો જન્મદિવસ અને જેલની મુલાકાતે ગયા બાપુ, અને જેલર સાહેબને કીધું કે આજ મારે બધા જેટલા કેદીઓ છે એને સુધરવાનો એક મોકો દેવો. કેમ કે મારો બર્થડે છે. ભાઈ બધાને કાઢ્યા, બધા બહાટી બોલાવીને આવેલા, આંખ્યું સામું જોવાય નહીં. એટલે વડાપ્રધાને ભાઈઓ બહેનો કરીને શરૂ કર્યું ને પછી કીધું કે ભાઈ સુધરવાનો એક મોકો આપું છું, આજ મારો જન્મદિવસ છે. તો એટલે એક કેદી ઊભો થયો, તમારો જન્મદિવસ હોય તો થોડું ઘણું અમે માગીએ આપશો. અરે બોલે એ માટે જ આવ્યો છું. ત્યારે કીધું કે આ બધા ખાવા બહુ ઓછું દે છે, 3 રોટલીઓ પૂરું નથી પડતું. આ અમે 15 ના ઘરાક, કાંઈક થોડીક રોટલી વધારો, શાક થોડુંક વધારો. એટલે તરત ઓલા વડાપ્રધાને કીધું કે ભાઈ આને રોટલી વધારી દેજો. બીજો ઊભો થયો કેદી, બીજા કેદી કીધું કે ટાઢ બહુ છે, ધાબળો એકાદો આપો. એટલે કીધું ભાઈ આને ધાબળો આપી દો. ત્રીજો કેદી ઊભો થયો, એણે કીધું કે આ ઘણા સમયથી આ કોઠડીની અંદર રહું છું, રંગ રોગન કાંઈ ચા નહીં, કાળું મસ છે બધું, કાંઈક કલર બલર કરાવો. એટલે તરત વડાપ્રધાને કીધું ભાઈ આને કલર કરી દેજો. આ બધા કેદી માંગી લીધા. પછી એક કેદી ઊભો થયો અને એણે કીધું કે હું માગું એ તમે આપશો? ત્યારે કીધું હા. ત્યારે એ કેદી બાપુ બહુ સરસ એણે પ્રશ્ન કર્યો કે વડાપ્રધાન, તમારો જો જન્મદિવસ હોય ને તો આ જેલની અંદર રહી રહીને હું થાક્યો છું, મને મુક્તિ આપી દો. મારે અહીંથી નીકળી જવું છે. મારે કોઈ સુખ સગવડ જોતી નથી, મારે કોઈ અદ્યતન સુવિધા નથી જોતી, બસ મુझे यहाँ से जाना है. વડાપ્રધાન રૂપી ઈશ્વર જેથી દેવા આવે ને 5-6 મોટરો નો મંગાય, થોડો ઘણો 2-4 બંગલા નો મંગાય, 100 વીઘા જમીન નો મંગાય, મુક્તિ માંગી લેવી જવાય. ભાગવતની અંદર ધ્રુવ નારાયણે માંગ્યું હતું 36,000 વર્ષનો રાજ આપો, પછી કોચવાણા જયારે જતા હતા ત્યારે લખ્યું છે, ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે ભગવાન વેદવ્યાસજીએ કે પછી ધ્રુવજી કોચવાઈ ગયા અને આહુડા આવી ગયા. કોઈ પૂછ્યું કે તમે તો હવે ભગવાન મળ્યા અને તમે કોચવાતા જાઓ. ત્યારે બહુ સુંદર મજાનો જવાબ આપ્યો કે મુક્તિના દેનારા પાસે મારાથી બંધન મગાઈ ગયું. 36,000 વર્ષનું બંધન મગાઈ ગયું. એટલે મુક્તિની તરસ હોવી જોઈએ. અને છેલ્લું છે મહાપુરુષ સંશ્રયમ, સાધુનો સંગ. અહીંયા સાધુ વિશે જયદેવ બાબુ ખૂબ બોલ્યા. એક સંત શું કરે, સમાધિ શું કરી શકે, સીતારામજી બાપુ પણ બોલ્યા. પણ સાધુ છે ને એ વર્ણાવરણીમાં નથી આવતું સાહેબ. બ્રહ્માજીએ ભોળાનાથને સાધુ કીધા છે બાપુ રામાયણમાં. જેથી બધા ભેગા થયા, પૃથ્વી ગાયનું રૂપ લઈને આવીને કીધું કે હવે આમાં ક્યાંય બચવાનો માર્ગ નથી. પાપીઓના પાપ એટલા બધા ભરાઈ ગયા છે ને તો હું રસાતાળની અંદર ધસી જઈશ, કાંઈક કરો. હા, અને પછી બધા અંદરો અંદર કહેવા લાગ્યા કે ભગવાન ક્યાં હશે? બોલે ક્ષીરસાગરમાં હશે. કોઈ કીધું ભગવાન ક્યાં હશે? બોલે વૈકુંઠમાં હશે. કોઈ કીધું ભગવાન ક્યાં હશે? બોલે ફલાણે હશે. શિવજી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું ને ત્યારે શિવજી મહારાજે કીધું ક્યાંય ખાખા ખોળા કરવાની જરૂર નથી, ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણે જ્યાં છીએ ત્યાં જ ભગવાન છે. કણ કણ મેં હે ભગવાન, જ્યાં છીએ ત્યાં પુકાર કરો. અને આવું જ્યારે કીધું ને ત્યારે પ્રાર્થના પહેલા બ્રહ્માજીએ શિવજીને બિરદાવ્યા. હું કીધું? સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. હે શિવજી, તમે સાધુ છો. તમે અને સાધુ હોય ને એ જ આવો નિર્ણય આપી શકે. આ યાદ રાખો સાહેબ. ગામનો સાધુ મંદિરે જઈને ખાલી એક શંખ ફૂકે ને આખા ગામના પાપને બાળી નાખે. આ સાધુની તાકાત છે. પણ મંદિરે જાય કેટલા જણા? બહુ મોટો સવાલ છે. હા, બહુ મારે જાજુ વ્યાખ્યાન કરવું નથી. ઘણા બધા હજી વક્તાઓ બાકી છે. હજી આપણે રાઘવ બાપુને સાંભળવાના છે.
કેમ કે સાહેબ ભક્તિ બાપુ પહેલી વહેલી વાર રાઘવ બાપુને મોકલ્યા છે અને એ થોડા ઘણું બોલશે અને આજ આપણે એને તાળીઓથી વધાવી લેવાના છે સાહેબ. હા, પણ મારો કહેવાનો મૂળ સુર કે આપણે સાધુ છીએ. હા, નહીં સાધુના ઘરે જ્યારે એક સુંદર મજાનું કાર્ય હોય, કંગાલદાસ બાપુની ચેતનાની નિશ્રાની અંદર આપણે આ બહુ સુંદર મજાનો આખો કાર્યક્રમ થતો હોય. પધારો બાપ, પધારો. જય હો, જય હો. તાલીઓના ગડગડાટ વડે વધાવો મહેમાનોને. તો આજ હું મારો બહુ રાજીપો વ્યક્ત કરું છું. સાધુનો સંગ થવો, મીરાબાઈ કીધું સાહેલી મોરી ભાગ્યે મળ્યો અમને સાધુ કેરો સંગ. હે, એક એક ડગલે સાહેબ એક એક યજ્ઞનું પૂન મળે. આ અમારી સાધુ જાતિ છે. પણ ઓળખવો બહુ થોડોક કઠિન થાય છે. એટલે થોડામાં જાજુ કહી દઉં કે ઓળખી લેજો. આપણા ભજનોમાં એવું કીધું કે પરખંદા કોઈ આદલમાં ઝાલર વાગે સમજી લેવાનું કે સદગુરુ નજીક છે. ઘણા ઘણા કે અમારે ગુરુ ધારવા છે. ધારવાની ચીજ છે. ઘણા ઘણા કે બાબુ અમારે ગુરુ બનાવી નાખવા. ઘણા તો ગુરુ નહીં બનાવી નાખે છે. પણ શિષ્ય અને ગુરુનો સંબંધ મેરે ભાઈ બહેન એ છે. ગુરુ ક્યારે મળે? તમે તમારું શિષ્યત્વ નિર્માણ કરી લો એટલે ગુરુ તમારી સામે આવે. એવા હજાર દાખલા છે શાસ્ત્રની અંદર. એ પરીક્ષિતે એની 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 આમ માંધણી કરી નાખી એટલે સુખદેવજી હામાં આવ્યો. ત્યાં કઈ કંકોત્રી નથી લખી કે હાલો ભાગવત કથા સાંભળાવો. આવે આવવું પડે. હરિગુરુ બાણ રવિ રમતા રામા વેદ તત્વમાં તમને ભાળું થયું મારે અંજવાળું. ગુરુજી સામે આવે તો અંજવાળું થઈ જાય. ગુરુજી સામે આવે તો જણન જણન જાલરી વાગવા માંડે સાહેબ. એટલે આ કોઈ ઓળખનાર હોય, સાધુનો સંગ જેને હોય એને આ બધી વસ્તુ મળે છે. કંગાલદાસ બાપુ જેવાની અહીંયા ચેતન સમાધિ હોય, દિવ્ય સંતની પધરામણી હોય, એ ધરા ઉપર નિત્ય મંગલ હોય અને મંગલ થતો રહે એવી અભ્યર્થના સાથે આપ સર્વના ચરણની અંદર પુનઃ નમસ્કાર કરી અને મારી વાણીને વિરામ આપું. અસ્તુ. ધન્યવાદ. જય રાઘવ.